हाँ चालू है। तो मीशो પરથી હું આ છે ને ડેકોરેશનવાળી લાઇટ મંગાવી હતી, તો હું એ ઓપન કરીને જોઉં છું. તો આવી રીતે લાઇટ આવેલી છે અને લાઇટ ફિક્સ કરવા માટે આવા હૂક પણ આપ્યા છે 3. આ જોઈ શકો છો, આવા 3 હૂક આપ્યા છે. હવે હું આ લાઇટ ચાલુ કરીને તમને બતાવું છું કે આ કેવી દેખાય છે. તો આપણે જોઈએ. તો આવી રીતે લગાવી છે, તો આપણે ચાલુ કરીને જોઈએ. આવી રીતે છે. એન્ડ હવે હું અને કિશુ નાસ્તો કરીએ છીએ અહીંયા. किशु हाय बोलो. हाय कैसे हो आप सब? बोलो कर. બોલો કર. તો હું અહીંયા બટાકા બાફવા માટે મૂકું છું. તો શું બનાવું છું, બટાકા બાફી લઉં છું બિકોઝ છે ને આજે લાઇટ જમવાના છે અમે લોકો. એટલું કંઈ ખાસ છે નહીં કે દાળ ભાત શાક રોટલી બનાવીએ. જમવાની કોઈને ઈચ્છા છે નહીં, તો નોર્મલ જે છે આલુ પરોઠા અને દહીં જમવા માટે બનાવવાના છે. તો હું અહીંયા બટાકા બાફવા માટે મૂકી દઉં છું. અને આ મીશો પરની જે લાઇટ તમે જોઈ, તો વિચાર કરીએ છીએ અમે લોકો કિચનમાં લગાવવા માટે, પણ કિચનમાં ક્યાં લગાવી છે એનો થોડોક એમ વિચાર કરીને પછી લગાવીશ. અને લગાવીશ ત્યારે હું તમારી જોડે શેર તો કરવાની જ છું. અને આ મારા બટાકા બાફીને થઈ ગયા છે. તો હજુ બહુ જ ગરમ છે એટલે મને થોડુંક ઠંડુ પાણી ઉમેરવું પડશે. તો આ થોડાક જ આલુ પરોઠા કરવાના છે, મીન્સ કે 3 જણને થઈ જાય એવા 10-12 આલુ પરોઠા થશે. તો એટલા જ મેં બટાકા બાફ્યા છે, વધારે નથી બાફ્યા. એન્ડ હવે હું એ મસાલાની તૈયારી કરી લઈશ. આલુ પરોઠામાં શું શું નાખવાનું છે, તો લીંબુ લીધું છે, 1 મરચું અને થોડાક ધાણા, બિકોઝ કિશુ પણ ખાવાનો છે એટલા માટે વધારે તીખા નથી કરવા, એમ થોડા નોર્મલ રાખીશું અમે લોકો. અને દહીં તો છે એટલે વધારે તીખું તો નહીં લાગે, પણ તો પણ અમે લોકો વધારે તીખું નથી, એ ખાય છે એટલા માટે નહીં. તો હું અહીંયા માવો બનાવું છું. એમાં નોર્મલ જે મસાલા હોય, આમચૂર પાવડર, લસણની પેસ્ટ, થોડીક ડુંગળી પણ નાખવાની છું, મરચું, એ બધું નોર્મલ જે મસાલા હોય એ નાખ્યા હતા. અને જો તો આટલા આલુ પરોઠા મારા થઈ ગયા છે અને 1-2 જ બાકી છે. તો એક થઈ રહ્યો છે, એક વણી લીધો છે અને એક આલુ પરોઠા બને એનો માવો મેં રાખ્યો છે. તો બસ આવી રીતે આજનો બ્લોગ હતો. તો મારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો આવું રૂટીન હતું. આગળનો બ્લોગ મેં શૂટ કર્યો નહોતો, તો આજનો બ્લોગનો એન્ડ અહીં જ થાય છે. તો આજના દિવસે મેં આટલું શૂટ કર્યું હતું ને તમારી જોડે શેર કર્યું છે. તો આઈ હોપ તમને ગમે અને તમે લાઈક અને શેર કરો.
એવી જ મારી ઈચ્છા છે. તો આ જે છે લાસ્ટ આલુ પરોઠો છે હું બનાવું છું. તો એના પછી અમે લોકો જમવા બેસીશું. હજુ હર્ષ આવ્યા નથી, એટલે એ આવે એના પછી અમે ત્રણે જણ સાથે જ જમવા બેસીએ છીએ રોજે. અને ચલો તો બાય, ટાટા, સી યુ. વ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મીશો પરનું પ્રોડક્ટ જો તમને ગમ્યું હોય તો હું લિંક આપીશ તમને, તમે ત્યાંથી મંગાવી શકો છો. તો ચલો પછી મળીએ. આ જે લાસ્ટ આલુ પરોઠો મારો બને છે અને બીજો એક તવા પર શેકવાનો બાકી છે. તો ચલો ગાઈસ, કાલે મળીએ. બાય, ટાટા, સી યુ.